રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને। તો ચાલો આજે સનેડો ફિટિંગ करवानो है અને એમાં ઈટીયું ફિટિંગ કરવાનું है અને પછી ઈટીયું આપણે આંકવાનું है રીંગણીમાં। તો રીંગણીમાં પારા ચડાવવાના है, ખાતર નાખેલું है એટલે બધું સાઈડમાં આમ ચડી જાય અસલનું રીંગણીના થડ મૂળમાં। તો ચાલો કરીએ સનેડો ચાલુ અને બાંધીએ પારા। હાલો તો મિત્રો આવી ગયા છે અહીં સનેડો લઈને અને ઊંધું ઈટીયું હવે આંકવાનું है। तो રીંગણી में पारा चढ़ावी से ऊंधा ईटिया थी આવી રીતે બધું ફિટિંग કર્યું है અને પાણો બાંધ્યો है ઠાવકેરો નકર તો આમાં બેસે નહીં, ગારા જેવું છે અને ટોર જેવું છે અને આવું હાલે है। तो ठीक 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 पारा चढ़े है, बे उथल मारी है अँ जो आवा पारा चढ़े है આવી રીતે। तो बे उथल मारी है અને કરીએ ચાલુ મંડીએ આંકવા। ખાતર ને આપણે નાખ્યું તો એ બધું હાર ભેગું થઈ જાય। જો આમાં હજી પીડ્યું છે ક્યાંક ક્યાંક, તો પાછો વરસાદ આવ્યો નથી નકર તો ઓગળી જાય, તો હાર ભેગું થઈ જાય અને પછી પાછું પાણી પાહું લાઇટ આવીએ ત્યારે। તો ચાલો કરીએ સનેડો ચાલુ અને મંડીએ આંકવા, પારા બાંધી દઈ। तो બધું कम्प्लीट फिटिंग કર્યું है અને અસલનું હાલે है। तो ચાલો કરીએ ચાલુ મંડીએ આંકવા। हालो तो मित्रों आपणे રીંગણી में ईटिયું आँकी છે અને હવે તો થોડુંક રહ્યું है અહીંયા અને 3 પાટલા આ બાજુ રહ્યા है, ઉમાં બધે આંકી નાખ્યું है અને એટલી કટકીમાં તો હાલે એવું નથી, એમાં તો હજી પાણી હાલ્યું જાય છે રેસનું। તો આમાં એટલામાં પારા બાંધી દીધા है અને હવે લાઇટ આવશે ત્યારે પાણી ચાલુ કર્યું। અત્યારે ડીમ લાઇટ આવી है, ફૂલ તો હજી નથી આવી। હાલો તો મિત્રો આપણે રીંગણીમાં પારા ચડી ગયા है, બધી રીંગણીમાં ચડાવી દીધા है અને અત્યારે કર્યું है પાણી ચાલુ। તો લાઇટ તો હજી આવી નથી, તો ફિટોરિયા ઉપર ચાલુ કર્યું है, માર્ગમાં માંડ્યું है ફિટોરિયું અને જો આવું પાણી કાઢે है। તો પેલા કેરામાં હજી ચાલુ કર્યું है, તો બધી રીંગણી પાવાની બાકી है। તો ચાલો મંડીએ પાવા અને માર્ગમાં જાહું ફિટોરિયા પાસે ત્યારે જોવું, તો વિડીયો પૂરો જોતા રહેજો। હાલો તો મિત્રો આપણું પાણી અહીંયા પૂગ્યું है અને આપણે ઓલું ફિટોરિયું ઉતાર્યું है માર્ગમાં અને ત્યાંથી આંકી છે પાણી અને અત્યારે આવી ગઈ है લાઇટ। તો દીનો ભાઈ ગયો है मोटर चालू करवा, तो આગળ मोटर એ ચાલુ કરવાની है અને આ માર્ગનું પાણી આવે है। તો ત્યાં ફિટોરિયું ઉતાર્યું है, तो બધું પાણી હવે કરવાનું है ભેગું અને જોઈ એટલી ખેર રીંગણી પાવાની। તો 2-2.5 કલાકમાં લગભગ પી જાય બધું ભેગું થાય એટલે 2 મોટર જેવું પાણી આ કાઢે છે ફિટોરિયું અને એક આગળ મોટર ચાલુ થાય। તો એટલું આપણે પાયું છે આ બાજુનું।
તો જોઈ આગળ બધું પાણી ભેગું થાય એટલે શું થાય છે, અને નકર પછી ફિટોરિયું બંધ કરી દેવું અને મોટર ચાલુ રાખ્યું વધારે પાણી થાય તો. હાલો તો મિત્રો આપણું પાણી અહીં સુધી પૂગી ગયું છે અને વાથી શરૂઆત કરી હતી પાવાની, તો અહીંયા સુધી પૂગી ગયા છે અહીં, અને હવે રહ્યું છે એટલું બાકી 4-5 ક્યારા છે બાકી, અને આ તો પાછું પીધેલું છે કુંડીથી ઓલ બાજુનું, તો 3-4 ક્યારા જેવું છે હવે પાવાનું. અને સુરજ દાદા હાથમી ગયા છે, થોડું થોડું અંધારા જેવું ઝાખું ઝાખું થઈ ગયું છે. તો ચાલો કરીએ પાણીનો કાર્યક્રમ હવે પૂરો અહીંયા. ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.